ધાનેરામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકને પાલિકાની કામગીરી બાબતે આક્રોશ. પાલિકા વેરા વસૂલાતમાં પડી છે અને જનતા મુશ્કેલીમાં. ધાનેરામાં માત્ર 3 ઇંચની આસપાસ જ વરસાદ પડ્યો છે, છતાં બજારમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું. વલાણી બાગ, ઉમિયાનગર, તુલસીનગર જેવી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. નીચાણવાળા ઘર સુધી પાણી પહોંચ્યા છે. બીજી બાજુ સરકારી કચેરી આગળ પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. નેનાવા હાઈવે પર પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ચારે બાજુ ધાનેરામાં પાણી છે. જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આજે નગરપાલિકા વિસ્તારમાં તથા પંચાયત કે મામલતદાર કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે. ધાનેરા નગરપાલિકા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાય. ધાનેરામાં 3 ઇંચ વરસાદ હોવા છતાં પણ એટલું પાણી ભરવાનું હોય તો ધાનેરામાં 10 ઇંચ વરસાદ વરસે તો ધાનેરાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે. ધાનેરા નગરપાલિકા વેરો વસૂલવામાં મશગુલ છે. રાત દિવસે પણ ચાલુ છે વરસાદમાં, પણ વરસાદમાં ગટર છલકતી હોય તો રિપેરિંગ કરવામાં કોઈ મશગુલ રસ દાખવતી નથી. તો અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જો બધું સોલ્યુશન લાવે અને આ રિપેરિંગ કરવામાં આવે એવી વિનંતી કરીએ. ધાનેરા શહેરની નગરપાલિકા સુવિધા આપવામાં ઝીરો છે અને વેરા ઉઘરાવવામાં હીરો થઈ રહી છે. હમણાં વેરા ડબલ કરી નાખ્યા, પણ આજે ધાનેરા શહેરની હાલત જળબંબાકાર થઈ ગઈ છે. માત્ર થોડા જ વરસાદની અંદર ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તુલસીનગર, ઉમિયાનગર, નેનાવા હાઈવે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. આ નગરપાલિકા સુવિધા કેમ નથી આપતી એના માટે પ્રજા જવાબદાર છે. પ્રજા સવાલ નથી પૂછતી કે તમે વેરા ડબલ કરો છો પણ સુવિધા ક્યારે આપશો. ધાનેરા શહેરમાંથી જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો એક દિવસ જો 8 થી 10 ઇંચ વરસાદ કુદરતે આપી દીધો તો ધાનેરા શહેર જળબંબાકાર થઈ જશે અને પ્રજાને ખૂબ હાલાકી ભોગવવી પડશે. વેપારીઓ બરબાદ થઈ જશે. સ્થાનિક પાણી ભરાવાનો દોષનો ટોપલો પાલિકા પર ઢોળી રહ્યો છે. પાલિકા ચાલુ વરસાદે એવા વેરા વસૂલાતમાં વ્યસ્ત છે, પણ નગરના પ્રશ્નો બાબતે નિંદ્રા છે. ચારે બાજુ દબાણનો રાફડો ફાટતા પાણી નીકળવાનો માર્ગ જ નથી. પાલિકાની મીઠી નજર હેઠળ દબાણો થતા નગરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ત્યારે પાલિકા વેરા વસૂલાતની સાથે નગરજનોની પણ ચિંતા કરે એ લોકોની અને સમયની માંગ છે.